અમારા ભાઈઓ હાલ જે કલાકાર ગીત ગાઈ રહ્યા છે તેમને તમે ઓળખતા હશો। તેમનું નામ છે વિજયભાઈ જોરણંગ અને 2 દિવસ પહેલા એક લાઈવ પ્રોગ્રામ ની અંદર તેઓ ગીત ગાતા હતા ત્યારે ચાલુ પ્રોગ્રામ ની અંદર એમની સાથે ઝઘડો થઈ ગયો હતો। હવે આ ઝઘડો થવાનું શું કારણ છે અને આ ઝઘડો કરાવવા પાછળ કોણ હતું સંપૂર્ણ માહિતી આ વિડીયો ની અંદર લેવાની છે અને આગળ હું તમને એ વિડીયો પણ બતાવું છું। તો ખાસ કરીને આજનો 2 મિનિટનો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો। તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે એવી તો શું ઘટના બની હતી જેના કારણે ઝઘડો થયો હતો। તો મારા ભાઈઓ હવે તમે બધા વિજય જોરણંગ નામના કલાકારને ઓળખતા હશો જેમનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે અને YouTube ની અંદર પણ ઘણા બધા એમના ગીતો આવતા હોય છે ને અવારનવાર જે લાઈવ પ્રોગ્રામ પણ કરતા હોય છે અને ભાઈ રબારી સમાજનું ગૌરવ છે એટલે કે ભાઈ અનમોલ ઘરેણું છે ખૂબ જ મોટું એમની સમાજનું નામ રોશન કર્યું છે। અને એવી જ રીતે જે 2 દિવસ પહેલા સમૂહ ગામની અંદર રાજનભાઈ કાપરા અને વિજય જોરણંગ નામના બંને વ્યક્તિઓનો એક લાઈવ પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામની અંદર આપણા રાજનભાઈ કાપરા અને વિજયભાઈ બહુ સરસ રીતે અને જોરદાર રીતે ગીતો ગાઈ રહ્યા હતા અને પ્રોગ્રામ પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો। પરંતુ એક નશો કરેલો દારૂ પીધેલો વ્યક્તિ વારંવાર એકને એક ફરમાઈશ લખેલી ચિઠ્ઠી વિજયભાઈને આપતો હતો અને પછી ભાઈ વિજયભાઈને ગુસ્સો આવે છે અને થોડું યાર ઝઘડા જેવું વાતાવરણ થઈ જાય છે અને ભાઈ પછી તો તમને બધાને ખબર છે કે થોડુંક કંઈક આવું થાય તો તરત જે ખોટા અને સાચા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપીથી વાયરલ થવા લાગે છે। તો હાલો મારા કલેજાઓ હવે સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો જે લાઈવ પ્રોગ્રામ ની અંદર ઝઘડા જેવો માહોલ થયો હતો અને આ વિડીયો ની અંદર જેટલા પણ આપણા રબારી સમાજના ભાઈઓ જોતા હોય તો ખાસ કરીને આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમારા સમાજનો કોઈ વ્યક્તિ ખોટી રીતે બદનામ ના થાય અને મારા બીજા પણ ભાઈઓ જોતા હોય તો ખાસ કરીને બધા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને દરરોજ આવા નવા વિડીયો આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે। તો લ્યો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો। સુખિયાનો સંગ જગતની જાતરા કરે